રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। સિવિલ તંત્રની બેદરકારીથી નિવૃત્ત આરએમઓ હેરાન થયા છે। પોર્ટલ પરથી નંબર ન હટાવતા ફોન આવી રહ્યા છે। ડોક્ટર મહેન્દ્ર ચાવડા 7 મહિના પહેલા નિવૃત્ત થયા હતા। વેબસાઇટ પર હજુ પણ ડોક્ટર ચાવડાનો નંબર યથાવત છે। પરિવારના દુઃખદ પ્રસંગમાં પણ સતત ફોન આવ્યા છે। અધિક્ષકને રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી। નિવૃત્ત અધિકારીનો નંબર હટાવવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે તે સવાલ થાય છે। ઢોલ વગાડવા છતાં તંત્રની ઘોર બેદરકારી યથાવત જોવા મળી રહી છે। રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે રાજકોટથી। રહીમ, રાજકોટ સિવિલ હોસ્પિટલની આ ફરી અહીંયા આ બેદરકારી સામે આવી છે। નિવૃત્ત જે સિવિલ તંત્રની બેદરકારીથી નિવૃત્ત આરએમઓ જે છે એ હેરાન પરેશાન થઈ રહ્યા છે, શું વિગતો? વિક્રમ, ચોક્કસપણે 7 માસ પહેલા મહેન્દ્ર ચાવડા જે આરએમઓ હતા તેઓ નિવૃત્ત થઈ ગયા છે ને ત્યારબાદ અન્ય જવાબદારી છે તે જે હાજર હોય તેમને સોંપવામાં આવતી હોય છે। પરંતુ જે એક્સિડન્ટ કેસો હોય, પીએમજે યોજના હોય, તમામ વિગતો છે તે નિવૃત્ત થયેલા આરએમઓને ફોન કરવામાં આવે છે, પોલીસ મથકથી ફોન કરવામાં આવે છે। એટલી હદે કંટાળ્યા કે રાજકોટ સિવિલ હોસ્પિટલનું એક ગ્રુપ છે સોશિયલ મીડિયા, તેમાં પણ કહીને થાક્યા કે મારો નંબર હટાવો। પરંતુ એક વસ્તુ એવું હોય, મોટા ભાઈ એક્સપાયર થઈ ગયા હોય ને તેની વિધિ ચાલતી હોય ને ત્યારે ફોન ઉપર આવે ત્યારે શું પરિસ્થિતિ થતી હશે, ત્યારે સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરી। સાહેબ, શું તકલીફો થતી હતી જ્યારે તમે ફોનનો મારો આવે છે? શું હશે ઇસ્યુ થઈ રહ્યા છે? સર, મારી પાસે જ્યારે ફોનનો કોઈ પણ ફોન આવે, કોઈ દર્દી છે એ પોર્ટલ ઉપર જોઈને ફોન કરે, ત્યાં મારો નંબર છે, પોલીસ છે એ પોર્ટલ ઉપર જોઈને મને ફોન કરે છે વિગતો જાણવા માટે કે ભાઈ પેશન્ટની હાલત કેવી છે, કે આની અંદર કોણ લાવેલા હતા, કે સંપૂર્ણ જે મેડિકો લીગલ જવાબદારીઓ છે એમાંથી છેલ્લા 7 મહિનાથી મારો નંબર હટાયો નહીં અને હું 7 મહિનાથી સિવિલ હોસ્પિટલ સાથે સંલગ્ન નથી, એટલે આવી માહિતી કોઈ મારી પાસે હોય જ નહીં। પણ પોર્ટલ ઉપર નંબર જોઈને મારી માથે આવે ત્યારે હું એમ કહું કે ભાઈ હું તો રિટાયર્ડ થઈ ગયો છું, તો જેનો નંબર આપું હું, જે મારી સાથે મારે જવાબદાર વ્યક્તિ છે, હું ગયા પછી તો એમનો ફોન ઉપડે નહીં અથવા તો એ કંઈ આડાવડા જવાબ આપે તો ફરી પાછો પોલીસ મને જ ફોન કરે કે સાહેબ આ ફોન ઉપડતો નથી, તમે ખોટું બોલો છો। તમે ઘણી વખત મારે એવી રીતે પણ મગજમારી થઈ છે કે તમારો નંબર લખ્યો છે તો તમે હટાવતા કેમ નથી, અને રોજના આવા 8-10 કોલ આવે કે જેનાથી હું કંટાળી અને ગયા મહિને 14 તારીખે મેં લેખિતમાં પણ તબીબી અધિક્ષક શ્રી આરએમઓને જાણ કરેલી હતી અને મને એવું આશ્વાસન આપ્યું હતું કે અમે કરી નાખશું, પણ 6 મહિના 7 મહિના સુધી કંઈ ના થયું। આ મંગળવારે હું મારા મોટાભાઈ એક્સપાયર થઈ ગયા એની વિધિની અંદર હતો ત્યારે પણ સતત ફોન મારા ચાલુ હતા વિગતો આપવા માટે। હું વિધિ પડતી મૂકીને ફોન ઉપર આ લોકોને જવાબ આપતો હતો અને ત્યારે મને લાગ્યું કે ના, હવે આ 7 મહિનાથી જો કોઈ આ લોકોને ઊંઘ ઉડતી ના હોય તો મારે કંઈ કરવું જોઈએ। મેં ફરી પાછું એ લોકોને ફોન કરીને કીધું તો કે સાહેબ અમે કરી જ નાખ્યું છે, બરાબર, તમારો નંબર છે જ નહીં। છતાંય આજ સવારે 10 વાગ્યાનો કોલ રેકોર્ડિંગ મેં એ લોકોને મોકલો, મેં સાઇટ ખોલીને જોયું ત્યાં ફરી પાછો મારો નંબર દર્શાવી રહ્યો છે, એ પણ મેં વિગત આપી। સાહેબ, એક મહત્વની વસ્તુ છે, અમુક યોજનાનો દર્દીઓને લાભ મળવો જોઈએ જે આરએમઓ એ ઉપર આપવાની હોય છે। આપે આ પીએમજે યોજના જે દર્દી, એમાં શું છે હકીકત કે જે રિપ્લાય નથી થતો એટલા માટે દર્દીને જે મળવા પાત્ર લાભ છે તે પણ નથી મળતો? જ્યાં સુધી કોઈ પણ પેકેજ દર્દીનું રજીસ્ટ્રેશન થાય અને ડિસ્ચાર્જ થાય ત્યાં સુધીમાં તરત જ 24 કલાકની અંદર પેકેજ મૂકી દેવાનું હોય છે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે। એ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા ના થાય અથવા તો પેકેજ છે એ સિલેક્શન ના થાય તો એ રિજેક્ટ થતું હોય છે, જેને લીધે દર્દીને પણ લાભ નથી મળતો હોતો સરકારની યોજનાનો અને હોસ્પિટલને જે લાભ મળવો જોઈએ એ પણ નથી મળતો અને દર્દી હેરાન થાય અથવા તો પૈસાની ખોટી બરબાદી થઈ શકે। એની પાછળનું કારણ શું? શું મેલમાં શું રિપ્લાય દેવાના હોય? મેલની અંદર એ લોકો તમને ક્વેરી હોય તો પૂછે કે ભાઈ તમે આ હજી ડિસ્ચાર્જ નથી કર્યું અથવા તો તમારે આ જરૂરી ડોક્યુમેન્ટ છે તમે અપલોડ નથી કર્યું, એવા દરરોજ આવતા હોય છે મેલ, જેનો રિપ્લાય આપણે આપવાનો હોતો હોય છે। પણ મેં આપને બતાવ્યું, દેખાડો ને સાહેબ, અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છે વિક્રમ કે આ મેલ છે જે 600, અત્યારે કેટલા દર્દીનું લિસ્ટ છે સાહેબ? કેટલા દર્દીનું લિસ્ટ? 674 દર્દીનું લિસ્ટ છે જે આપ જોઈ શકો છો। છેક માર્ચ મહિનાથી પેન્ડિંગ છે। 60 દિવસની અંદર આનો જો ક્વેરીઝનો રિપ્લાય આપવામાં ન આવે તો આ બધા જ જે દર્દીઓ છે એના પેકેજ કેન્સલ થઈ જાય
આપ જોઈ શકો છો અહીંયા ટોટલ 674 દર્દીઓ છે જે જુદા જુદા ક્લેમ સાથે અપલોડ થયેલા છે. એની ક્વેરીઝ જે અહીંયા આપી છે એ આ લોકોએ અપલોડ નથી કરી. આની પહેલા પણ 3 મહિના પહેલા મને મેલની અંદર 1100 કેસ એવા હતા કે જેને કમ્પ્લીટ કરવામાં નહોતા આવ્યા અથવા તો ક્વેરી સોલ્વ કરવામાં નહોતી આવી અને એ ક્લેમ ઉડી ગયેલા હતા. આ જે નાણાં આવતા હોય છે એ પછી મળે કે નહીં દર્દીને? શું ના, પછી ન મળે. એકવાર ક્લેમ રિજેક્ટ થઈ જાય પછી વીમા કંપની કોઈ પૈસા હોસ્પિટલને કે દર્દીને આપતી નથી. આપને જે તકલીફ પડી, આટલી બધી રજૂઆત છે, તંત્ર કેમ કોઈ કાર્યવાહી? તમે જયારે ગયા હતા ત્યારે કોઈ એવું હતું કે સરકારમાં કેવું પડે કે પછી થાય કે આમાં ઓનલાઈન 5 મિનિટમાં થઈ જાય છે? ઓનલાઈન 5 મિનિટનું કામ છે, કેમ કે એ જે કંઈ માહિતી તમે અપલોડ કરી છે એ તમે જ અપલોડ કરી છે. તમારા જ લોગિન આઈડી અને પાસવર્ડથી અપલોડ કરી છે, એટલે તમારા જ લોગિન આઈડી અને તમે પાસવર્ડથી એને ફરી પાછી એડિટ પણ કરી શકો. અને મેઇન પોર્ટલની અંદર તમે ખાલી ફોન ઉપર જાણ કરી અથવા તો લેટર લખી અને વોટ્સએપ કરો તો મેઇન પોર્ટલ ઉપરથી NHM-માંથી તાત્કાલિક થઈ જાય. 3 મિનિટનું કામ છે, નથી ગયા. ચોક્કસપણે વિક્રમ, સૌથી મોટો સવાલ છે એક નંબરના કારણે અને એક મેલના કારણે અનેક દર્દીઓ એવા છે કે જેને લાભ પણ નથી મળતો કારણ કે ક્વેરી હોય છે. બીજી બાજુ આરએમઓ છે, નિવૃત્ત આરએમઓ છે, એટલા પરેશાન છે કે પોતાના મોટા ભાઈ એક્સપાયર થઈ ગયા હતા, તેમની ધાર્મિક વિધિમાં હતા અને ત્યાં પણ તેમને ફોનનો મારો આવે છે. સૌથી મોટો સવાલ છે કે 7 માસ થઈ ગયા છતાં કેમ નંબર દૂર નથી કરતો? આવું તો આળસુ તંત્ર કેમ? એ સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. પરિવારના દુઃખદ પ્રસંગમાં પણ અહીંયા સતત ફોન આવી રહ્યા છે. 7 મહિના બાદ પણ નામ હટાવવામાં નથી આવ્યું, નંબર હટાવવામાં નથી આવ્યો.